ઇલેક્ટ્રોકેમિસ્ટ્રીના ક્વેશ્ચન્સમાં આપણે આગળ વધી રહ્યા છીએ. ક્વેશ્ચન વાંચીએ. કેથોડ પર H2 અને એનોડ પર Cl2 મળતો હોય તો વિદ્યુત વિભાજનના કોષમાં કયા પદાર્થનું જલીય દ્રાવણ ભરેલું હોય? મિત્રો યાદ રાખજો, અહીંયા જ્યારે તમને કેથોડ પર H2 આપે અને એનોડ પર Cl2 આપે, મતલબ કે હું આ વાતને થોડું રફ વર્ક તરીકે બતાવું છું, રાઈટ? તમારે લાવો છે એનોડ પર Cl2 એટલે અહીંયા Cl2 આવે, બરાબર? આ બાજુ કેથોડ પર H2 આવે, મતલબ કે પાણીનું ફંક્શન અંદર હોવું જોઈએ અને NaCl હોવું જોઈએ. આનો મતલબ મિત્રો એવો થયો કે જો તમે NaCl નું જલીય દ્રાવણ લીધેલું હોય તો જ ક્લોરીન એનોડ પર મળે અને તો જ એનોડ કેથોડ પર H2 મળે. તો યાદ રાખીશું, NaCl નું જલીય દ્રાવણ તમને આપેલું હોવું જોઈએ અને જેને લખાય એક્વિયસ ફેઝ, AQ મતલબ એક્વિયસ ફેઝ જલીય માધ્યમ. એમાં CuCl, FeCl3, AuCl3 આવતો નથી. તમને પોટેન્શિયલના મૂલ્યો આપેલા હોય અને પછી એના પરથી શોધી કાઢવાનું છે કે કઈ ધાતુ એવી છે કે બીજી બધી ધાતુ નિક્ષેપણ કરી શકે. તમને ઝિંક આપ્યો છે, કોપર આપ્યો છે, સિલ્વર આપ્યો છે અને કોબાલ્ટ આપ્યો છે. બધાના રિડક્શન પોટેન્શિયલ આપ્યા છે, યુ કેન સી. અને જેનો રિડક્શન પોટેન્શિયલ વધારે એ રિડક્શન પામે, પણ જેનો રિડક્શન પોટેન્શિયલ ઓછો એ ઓક્સિડેશન પામે. તો મિત્રો જરા ધ્યાનથી જુઓ, કોપરનો રિડક્શન પોટેન્શિયલ 0.34, સિલ્વરનો 0.80 એટલે બે ધનમાં છે, ઝિંકનો ઋણમાં છે અને કોબાલ્ટનો પણ ઋણમાં છે, પણ એ પૈકી ઝિંકનો સૌથી વધુ ઋણ હોય. તો મિત્રો યાદ રાખજો, જ્યારે તમને કોઈ દ્રાવણ આપે અને જે ધાતુનો રિડક્શન પોટેન્શિયલ બહુ જ ઓછો હોય, જે ધાતુનો રિડક્શન પોટેન્શિયલ બહુ જ ઓછો હોય એ દ્રાવણમાં જશે અને દ્રાવણમાંની બધી ધાતુ નિક્ષેપણ કરી શકશે. આનો સીધો અર્થ મિત્રો એ થયો કે ઝિંકનો રિડક્શન પોટેન્શિયલ ઓછો છે, બાકીની બધી ધાતુનું શું કરી શકશે? રિડક્શન કરતા સારામાં સારો રિડ્યુસિંગ એજન્ટ, બરાબર? એટલે લખ્યું છે કે ઝિંકનો રિડક્શન પોટેન્શિયલ ઓછો હોવાને કારણે તે બીજી ધાતુનું રિડક્શન કરી શકે, નિક્ષેપણ કરી શકે. જવાબ આવશે ઝિંક. જો નોન્સ્ટ ઇક્વેશન E બરાબર E0 RT/NF ln Q હોય અને એ સંજોગોમાં જો કદાચ QC બરાબર Q થયું તો કયું પરિબળ જવાબદાર? મિત્રો અહીંયા Q એટલે ભાગફળ છે, પ્રક્રિયાનું ભાગફળ કહેવાય. Q ના લખવું અને QC લખવો તો પણ ચાલે. ક્યારે QC KC જેટલો થાય? મિત્રો યાદ રાખજો, QC અને KC સંતુલન જ્યારે સ્થપાય ત્યારે QC અને KC ની વેલ્યુ સમાન થાય. અને મિત્રો યાદ રાખજો, જ્યારે સંતુલન સ્થપાય ત્યારે E ની વેલ્યુ હંમેશા 0 હોય. એટલે તમારા નોન્સ્ટ ઇક્વેશનની વાત જ્યારે કરીએ તો E બરાબર E0 RT/NF ln Q. હવે તમે મને કહો, QC અને KC સરખા થઈ ગયા. QC અને KC સરખા થાય મતલબ સંતુલન છે, અને જ્યારે સંતુલન સ્થપાય ત્યારે કોષનો પોટેન્શિયલ હંમેશા શું હોય? 0 હોય. તો જવાબ આવશે અહીંયા E બરાબર 0. સોડિયમ સલ્ફેટના જલીય દ્રાવણનું જ્યારે ઇલેક્ટ્રોલિસિસ પ્લેટિનમ વડે આપણે કરીએ છીએ, કોનું? સોડિયમ સલ્ફેટનું. ચલો મને કહો, હું અહીંયા રફ વર્ક કરું છું. સોડિયમ સલ્ફેટના દ્રાવણનું મેં વિદ્યુત વિભાજન કર્યું. હવે મને કહો, એનોડ પર શું મળે? કેથોડ પર શું મળે? યાદ રાખીશું મિત્રો, સોડિયમ સલ્ફેટના દ્રાવણમાં જ્યારે ધ્રુવો ડુબાડીને ઇલેક્ટ્રોલિસિસ કરીએ ત્યારે નથી સોડિયમ મળતો, નથી સલ્ફેટ મળતો, પરંતુ પાણીનું જ વિદ્યુત વિભાજન જોવા મળે છે. O2 એનોડ પર મળે
અને H2 કેથોડ પર મળે. તો O2 એનોડ પર અને H2 કેથોડ પર એ એનો જવાબ. રિડક્શન પોટેન્શિયલના મૂલ્યો પરથી કોષનો પોટેન્શિયલ શોધવાનો છે. મિત્રો અહીંયા રિડક્શન Fe નું થયું, Fe+2 નું થયું અને ઝિંક નું ઓક્સિડેશન થયું. તો ઝિંક નું ઓક્સિડેશન થયું હોય તો ઝિંક એનોડ તરીકે વર્તે. ઝિંક એનોડ તરીકે વર્તે મતલબ કે ઝિંક નો ઓક્સિડેશન પોટેન્શિયલ ઊંચો હોવો જોઈએ. ચલો મને કહો, Zn0 માંથી Zn+2 એટલે ઓક્સિડેશન આપ્યું છે અને ઓક્સિડેશન પોટેન્શિયલ ની વેલ્યુ 0.76 છે. એવી રીતે Fe 0 માંથી Fe+2 આલ્યો છે મતલબ કે ઓક્સિડેશન પોટેન્શિયલ Fe નો પણ 0.41 વોલ્ટ છે. તો મિત્રો બેમાંથી કોનો ઓક્સિડેશન પોટેન્શિયલ હાયર છે? કોનો હાયર કહેવાય? ઝિંક નો 0.76 છે અને Fe નો 0.41 છે. ઝિંક નો ઓક્સિડેશન પોટેન્શિયલ ઊંચો થયો કહેવાય. તો ઝિંક માંથી Fe બાદ કરીશું તો યાદ રાખજો E0 સેલ લાગો હોય તો E0 ઓક્સિડેશન પોટેન્શિયલ માઈનસ E0 ઓક્સિડેશન પોટેન્શિયલ. એનોડ માઈનસ કેથોડ. એનોડ પર કોણ છે? 0.76 માઈનસ 0.41. જવાબ આવશે 0.35 વોલ્ટ. જવાબ આવ્યો 0.35 વોલ્ટ. ટૂંકમાં કહેવા જઈએ તો એનોડિક વેલ્યુમાંથી કેથોડિક વેલ્યુ બાદ કરીશું. એનોડિક ઓક્સિડેશન માઈનસ કેથોડિક ઓક્સિડેશન. ઓકે. ત્યારબાદ AlCl3 ના દ્રાવણમાંથી જ્યારે 1 મોલ એલ્યુમિનિયમ મેળવવું હોય ત્યારે કેટલો વિદ્યુત ભાર જરૂરી છે? તો આનું હું શું કરીશ? ઇક્વેશન બનાવીશ. Al ની સંયોજકતા 3 મળે એટલે Al+3 + 3 ઇલેક્ટ્રોન gives Al. હું 3 ફેરાડે પસાર કરું છું ત્યારે મને 27 ગ્રામ એલ્યુમિનિયમ મળે છે. બરાબર? તો યાદ રાખજો 3 ફેરાડે પસાર કરું તો 27 ગ્રામ. 27 ગ્રામ એલ્યુમિનિયમ એટલે શું? 1 મોલ એલ્યુમિનિયમ કહેવાય. આમ 1 મોલ એલ્યુમિનિયમ મેળવવા માટે 3 ફેરાડે વિદ્યુત જથ્થો જરૂરી છે. ઓકે. મિત્રો એ પછીના ક્વેશ્ચનમાં આગળ વધીએ. કોપર સલ્ફેટના દ્રાવણમાંથી 0.6 એમ્પિયરનો વીજ પ્રવાહ 7 મિનિટ માટે પસાર કરીએ. કેટલા મિનિટ? 7 મિનિટ. તો કેટલો વિદ્યુત જથ્થો પસાર થયો ગણાય? એ જથ્થો આપણે ફેરાડેમાં લેવાનો છે. ચલો એક કામ કરીએ. અહીંયા આપણને ટાઈમ આપ્યો છે અને એમ્પિયર આઈ આપ્યા છે. તો હું પહેલું હિન્ટમાં લખીશ Q = IT. I છે 0.6 એમ્પિયર, ટાઈમ છે 7 મિનિટ, 1 મિનિટની 60 સેકન્ડ. આ જે જવાબ આવશે એને તમે કુલમ્બ કહેશો. બરાબર? એ કુલમ્બ આવશે. લખીશ અહીંયા આટલા કુલમ્બ. હવે આપણે જાણીએ છીએ કે કોપર સલ્ફેટમાંથી આપણે કોપર લાવવું છે. બરાબર? આટલા કુલમ્બ તમારો પસાર થયો ગણાય. હવે આપણે એક વસ્તુ જાણીએ છીએ કે 1 ફેરાડે બરાબર 96500 કુલમ્બ. તો આટલા ફેરાડે કેટલો કુલમ્બ? તો આટલા ફેરાડે કેટલો કુલમ્બ એટલે આના ભાગ્યા આ કરીશું. ઇમ્પ્લાઇઝ 1 ફેરાડે બરાબર 96500 કુલમ્બ ને 1 ફેરાડે કહો છો તો 0.6 × 7 × 60 આટલા તમે કેટલા કહેવાના? તો તમને મળશે 0.6 × 7 × 60 ના છેદમાં 96500 અને એ જવાબ તમને મળશે 1.3 × 10⁻³ આટલા ફેરાડે મળે. 110% તમારું ગણતરી 1.3 × 10⁻³ થશે. ઓકે, જવાબ આવશે બી. 1 મોલ MnO4- મેંગેનેટમાંથી Mn2 મેળવવું છે. 1 મોલ MnO4- માંથી Mn+2 મેળવવું છે. કેટલો વિદ્યુત ભાર જરૂરી છે? તો જો એક કામ કરીએ આપણે. MnO4- માં Mn નો ઓક્સિડેશન નંબર
7 છે અને અહીંયા 2 છે 7 માંથી શું થશે 2 એટલે ડિફરન્સ કેટલો આવ્યો 5 ઇલેક્ટ્રોનનો 5 ઇલેક્ટ્રોનનો ડિફરન્સ એટલે 5 ફેરાડેનો ડિફરન્સ આવશે બરાબર એટલે અહીંયા આવશે 5 ફેરાડે ઇઝ ઇક્વલ ટુ 5 ગુણ્યા 96,500 અને તમે આને 5 કુલમ્બ કહેવાના મિત્રો આ જવાબ તમારો આવ્યો 5 કુલમ્બ MnO4 માં Mn નો ઓક્સિડેશન નંબર 7 છે Mn+2 Mn નો ઓક્સિડેશન નંબર 2 છે એટલે 7 માંથી 2 ડિફરન્સ આવે 5 નો એટલા માટે 5 ફેરાડે જેટલો જથ્થો જોઈએ 5 ફેરાડે એટલે 1 ફેરાડે બરાબર 96,500 કુલમ્બ એટલે 5 ગુણ્યા 96,500 કુલમ્બ આટલા કુલમ્બ જોઈશે ઓકે ચલો STP એ 965 સેકન્ડ સુધી વીજ પ્રવાહ પસાર કર્યો ત્યારે 1120 મિલી H2 ઉત્પન્ન થયો તો કેટલા એમ્પિયર નો વીજ પ્રવાહ પસાર થયો હશે મિત્રો અહીંયા આપણે Q = IT એમાંથી I ને કરતા બનાવવાનું છે I બરાબર Q/T પણ કુલમ તો છે નહીં તો કુલમ લાવવા માટે શું કરીશું H2 ઉત્પન્ન કરવાના છે ચલો પાણીની વાત કરીશું પાણીમાંથી આપણને શું મળવાનું હાઇડ્રોજન તો 2H2O gives H2 plus બરાબર છે 2OH minus અને અહીંયા બેલેન્સિંગમાં 2 ઇલેક્ટ્રોન મૂકવા પડે બરાબર છે એટલે મેં એવું લખ્યું કે 1 મોલ H2 મેળવવો હોય તો 2 ઇલેક્ટ્રોનની જરૂર પડે 1 મોલ H2 મેળવવા માટે 2 ફેરાડેની જરૂર પડે તો પછી આપણે અત્યારે 1 મોલ H2 એટલે કેટલા 1 મોલ H2 એટલે 22,400 મિલી H2 મેળવવા માટે 22,400 મિલી H2 મેળવવા માટે 2 ફેરાડે તો પછી 1120 બરાબર આપણે તો કેટલો લાવવાનો છે 1120 મિલી H2 મેળવવા માટે કેટલા ફેરાડે તો લો 1120 ગુણ્યા 2 ના છેદમાં 22,400 મિત્રો કેટલા થશે આ 1120 એટલે 2240 ભાગ્યા 22,400 એટલે નીચે આવશે એક શૂન્ય વધારે 0.1 ફેરાડે શું આવશે 0.1 ફેરાડે હવે 1 ફેરાડે બરાબર 96,500 કુલમ એટલે 0.1 ગુણ્યા 96,500 ઇઝ ઇક્વલ ટુ 9650 કુલમ અને જો 9650 કુલમ તમને મળી જાય એ તમે અહીં મૂકશો તો 965 સેકન્ડ સુધી એટલે ટાઈમ કેટલો છે 965 જવાબ આવશે 10 કમ્પ્લીટ જવાબ આવી ગયો 10 એમ્પિયર નો વીજ પ્રવાહ પસાર કરવો પડે મિત્રો મેં શું કર્યું પહેલી વાત તો Q = IT ફોર્મ્યુલા યુઝ કરી કુલમ શોધવા માટે એમ્પિયર ઇન્ટુ ટાઈમ એમાંથી મેં I ને કરતા બનાવ્યો એટલે I બરાબર Q/T હવે મેં શું કર્યું મારે જે મેળવવું છે એનું ઇક્વેશન બનાવ્યું જેને કહેવાય વોટર 2H2O plus 2 electron gives H2 plus 2OH minus મતલબ કે 1 મોલ H2 મેળવવો હોય તો 2 ફેરાડે જોઈએ 1 મોલ H2 નો મતલબ શું 22,400 મિલી H2 22,400 મિલી H2 મેળવવા માટે 2 ફેરાડે જોઈએ છે તો તમને આપ્યા છે 1120 H2 1120 મિલી H2 મેળવવા માટે કેટલા ફેરાડે એટલે મેં બરાબર ક્રોસ ગુણાકારથી શોધી કાઢ્યું કે 1120 ગુણ્યા 2 ભાગ્યા 22,400 જવાબ આવ્યો 0.1 ફેરાડે હવે 1 ફેરાડે બરાબર તો આપ સૌ જાણો છો 1 ફેરાડે બરાબર 96,500 કુલમ તો જવાબ મળી ગયો આપણને 96,500 ગુણ્યા 0.1 9650 કુલમ એ કુલમને મેં ઉપર મૂક્યા અહીંયા એટલે મને મળ્યો 9650 છેદમાં 965 જવાબ આવશે 10 એમ્પિયર નો વીજ પ્રવાહ પસાર કર્યો હોવો જોઈએ મિત્રો એવું જ એક બીજું ઉદાહરણ NaCl ની વાત કરીને આપી છે 30 મિનિટ સુધી NaCl ના જલીય દ્રાવણમાં 2 એમ્પિયર નો વીજ પ્રવાહ પસાર કરી રાખ્યો છે તો કેટલો Cl2 મળ્યો હોવો જોઈએ ચલો ચાલુ કરીએ Cl2 ની વાત કરવાની છે એટલે હું લખીશ
Cl minus gives Cl2 plus 2 ઇલેક્ટ્રોન બરાબર. તો મારે 2 ફેરાડે પાસ કરું તો 1 મોલ Cl2 મળે. મિત્રો 1 મોલ Cl2 નો મતલબ 1 Cl નો મતલબ 35.5 ગ્રામ ક્લોરીન એટોમિક વેઇટ. તો પછી ક્લોરીનના 2 એટમ છે 71 ગ્રામ જોઈશે. કેટલો જોઈશે? જો 2 ફેરાડે 71 ગ્રામ તો આટલા ફેરાડે કેટલા ગ્રામ? તો હું લખીશ અહીંયા ખાલી જગ્યા ફેરાડે બરાબર કેટલા ગ્રામ Cl2 મળે. હવે મારે પહેલા ફેરાડે લાવવો પડશે. તો મિત્રો એક કામ કરીએ, આપણે સાઈડ પર લખી દઈએ Q બરાબર IT. યુ ટેલ મી એમ્પિયર કેટલો છે? I કેટલો છે? 2 એમ્પિયર નો પ્રવાહ. મિનિટ કેટલી છે? 30 ગુણ્યા મિનિટ 1 મિનિટ બરાબર 60 સેકન્ડ એટલે 6 તરી 18 દુ 36 36 ની પાછળ 2 મીંડા આટલા કુલમ. હવે આપ સૌ જાણો છો કુલમ ને ફેરાડે માં કન્વર્ટ કરવો હોય તો 96500 વડે ભાગવા પડે. એટલે તમે શું લખવાના? 1 ફેરાડે બરાબર 96500 કુલમ. 96500 કુલમ 1 ફેરાડે તો આટલા કુલમ કેટલા ફેરાડે? તો ઇમ્પ્લાઇઝ કરીને લખાય 3600 ના છેદમાં 96500 કરી દઈએ. કેટલા ફેરાડે વિદ્યુત જથ્થો પસાર કરવો પડે? હવે મને કહો, આ ઇક્વેશન આપણે બનાવ્યું ક્લોરીન નું. ઇક્વેશન પરથી ખબર પડે છે કે 2 ફેરાડે પસાર કરવાથી 1 મોલ Cl2, 2 ફેરાડે પસાર કરવાથી 71 ગ્રામ Cl2. તો આટલા ફેરાડે પસાર કરવાથી કેટલા? તો હું એક કામ કરું છું, 2 મીંડા કાપી નાખું. 36 ના છેદમાં 365 આટલા ફેરાડે 36 ના છેદમાં 365 આટલા ફેરાડે પસાર કરું તો કેટલો મળે? તો એક કામ કરીશ, 36 ગુણ્યા 71 ભાગ્યા 365 ક્રોસમાં લઈ લઈએ એટલે ભાગ્યા 2 અને આટલા ગ્રામ Cl2 મળે. બોલો ક્લિયર? હવે એક કામ કરીએ, અહીંયા 965 આવશે ને અને આનો જવાબ 110% તમને મળશે 1.32 ગ્રામ Cl2 બરાબર બાય યુઝિંગ કેલ્ક્યુલેટર. ઓકે, તો મિત્રો આ રીતે તમારે Q ઇક્વલ ટુ IT વાળા દાખલા, કુલમ અને ફેરાડે દાખલા આ સ્ટાઇલથી કરવાના છે. મિત્રો એના પછીના ક્વેશ્ચન જોઈએ. વીજ રાસાયણિક કોષ તમને આપ્યો છે M/M+/x - x માટે રિડક્શન પોટેન્શિયલ મેટલનો પોઈન્ટ 44 છે અને રિડક્શન પોટેન્શિયલ XX - નો પોઈન્ટ 33 છે. મિત્રો અહીંયા જરા વાંચીએ, પ્લસમાંથી 0 મતલબ કે આંક ઘટ્યો એટલે આ રિડક્શન પોટેન્શિયલ થયો કહેવાય. અહીંયા 0 માંથી માઈનસ એટલે આ પણ ઘટ્યો, આ પણ રિડક્શન પોટેન્શિયલ થયો કહેવાય. બે રિડક્શન પોટેન્શિયલ, જેનો રિડક્શન પોટેન્શિયલ હાયર એ પેલી બાજુ લખાય, મતલબ કે કેથોડ તરફ લખાય. ચલો મિત્રો મને કહો, આ રિડક્શન પોટેન્શિયલ હાયર છે એટલે મને ખરેખર શું લખવું પડે? એનું રિડક્શન થશે શું લખાય? તો M નું રિડક્શન અને X નું ઓક્સિડેશન. સમજી ગયા? ફરી એકવાર, મેટલ નું રિડક્શન પોટેન્શિયલ 0.44 અને હેલોજન નો રિડક્શન પોટેન્શિયલ 0.33. બેમાંથી રિડક્શન પોટેન્શિયલ હાયર કોનો છે? રિડક્શન પોટેન્શિયલ હાયર મેટલ નો છે. એટલે મેટલ ખરેખર રિડક્શન પામશે અને હેલોજન ખરેખર ઓક્સિડેશન પામશે. ચલો મેટલ રિડક્શન પામતો હોય તો ઇક્વેશન મળે મેટલમાંથી M+ માંથી M. આ રિડક્શન થઈ ગયું અને ત્યારબાદ હેલોજન જો ઓક્સિડેશન પામતો હોય તો એનો અંક વધે એટલે X - gives X. તો મિત્રો તમારું ખરેખર ઇક્વેશન આ બને, M+ + X - gives M + X. જવાબ આવશે A. આ પ્રક્રિયા આપમેળે થાય, રાઈટ?
આ ઈ સેલની વેલ્યુ તમને આપી છે, શોધવાની કોઈ જરૂર નથી, કારણ કે નોન ઇક્વેશન પરથી આપણને ઈ સેલ મળે. જો તમને કન્ફ્યુઝ કરવા માટે બરાબર અહીંયા E0 સેલ પણ મૂકી શકાય, રાઈટ. ચલો બીજું, 2Fe+3 + ઝિંક gives Zn+2 + 2Fe+2 માટે Fe+2 ની સાંદ્રતા જો વધારીએ તો શું થાય? મિત્રો Fe+2 ની સાંદ્રતા વધારીએ તો શું થાય સમજવા માટે આપણે નોન્સ ઇક્વેશન ને યુઝ કરીએ. ચલો મને કહો, કોષનો પોટેન્શિયલ વધે કાં તો ઘટે, કાં તો pH ઘટે અને કાં તો વીજ પ્રવાહ વધે. હવે મને એટલું જરા જણાવો કે નોન્સ ઇક્વેશન શું છે? E = E0 - 0.0592n/log. ચલો મને કહો, ઉપર કોણ? ઉપર Fe+2 નો સ્ક્વેર, બાજુમાં કોણ? Zn+2 અપોન નીચે કોણ? Fe+3 નો સ્ક્વેર. હવે રકમ જરા ધ્યાનથી વાંચીશું. કોની સાંદ્રતા વધારવાનું કહે છે? Fe+2 ની સાંદ્રતા વધારવાનું કહે છે. મિત્રો એક વસ્તુ ખાસ યાદ રાખજો, જો Fe+2 એટલે ફેરસ આયનની સાંદ્રતા. ફેરસ આયનની સાંદ્રતા મેથેમેટિકલ દ્રષ્ટિએ કેવી છે? ઉપરની તરફ છે. જો ઉપર સાંદ્રતા વધે તો તમારો આખો જવાબ વધે, અને આ જવાબ જેટલો વધારે હોય એટલો પોટેન્શિયલ માંથી વધારે વાત થશે, એટલે તમારો જવાબ આવશે પોટેન્શિયલ ઘટે. જો મેં એવું કહ્યું હોત કે Fe+3 ની સાંદ્રતા વધારીએ, જો સાંદ્રતા છેદમાં વધે તો આ આખો જવાબ ઘટે. જવાબ ઘટે એ અહીંથી ઓછો બાદ થાય, અને ઓછો બાદ થાય તો પોટેન્શિયલ તમારો વધે. પણ અહીંયા કેવું છે? અહીંયા Fe+2 ની સાંદ્રતા છે ઉપર, ઉપરની સાંદ્રતા વધે એટલે જવાબ તમારો મોટો આવે. મોટો જવાબ એ E0 થી વધારે પડતો બાદ થાય, અને વધારે બાદ થાય તો તમારો E ઓછો થઈ જાય, એટલે આવશે કોષનો પોટેન્શિયલ ઘટશે, રાઈટ. ચલો આગળ, કઈ પ્રક્રિયા એનોડ આગળ શક્ય બને? જોઈએ. અહીંયા એનોડ ઉપર શું થાય? ઓક્સિડેશન. મિત્રો અહીંયા જરા ધ્યાનથી જુઓ, H+ નું અહીંયા શામાં રૂપાંતર થયું? H+ નું H+ માં જ રૂપાંતર થયું, એટલે અહીંયા કોઈ ચેન્જ નથી. ચલો અહીંયા 0 માંથી માઈનસ બન્યો, ઓક્સિડેશન ઘટ્યો, એટલે રિડક્શન થયું. રિડક્શન કેથોડ ઉપર થાય. ચલો બંને પ્રક્રિયા સાચી છે, વિધાન ખોટું. અહીંયા શક્ય બનશે મિત્રો. કેમ? કેમ કે ક્રોમિયમનો ઓક્સિડેશન નંબર 3 છે, અને અહીંયા ક્રોમિયમનો ઓક્સિડેશન નંબર 7 × 2 = 14, સામે જાય 14, 14 - 2 12, 2 ક્રોમિયમનો 12 તો 1 ક્રોમિયમનો 6. તો અહીંયા 3 માંથી ઓક્સિડેશનાંક બન્યો 6. 3 માંથી 6 એટલે ઓક્સિડેશનાંકનો વધારો. મિત્રો ફરી સમજાવું, આ મેં કેમનું કહ્યું? 2 × Cr + 7 × O શું આવશે? 12 બરાબર. Cr બરાબર 6. 3 માંથી 6 એટલે શું થયું કહેવાય? ઓક્સિડેશન. બોલો ઓકે? યસ. કઈ પ્રક્રિયા શક્ય નથી? મિત્રો અહીંયા જરા ધ્યાનથી જુઓ, Br- નું Br2 માં રૂપાંતર થાય. હું લખું છું FCl Br અને I. નાના કદનો હોય એ મેળવે અને મોટા કદનો હોય એ ગુમાવે. આ વસ્તુ યાદ રાખજો. નાના કદનો એટમ ઇલેક્ટ્રોન મેળવે એટલે F- હોય તો F માંથી F- બને, અને એની સામે Cl હોય તો Cl ઇલેક્ટ્રોન ઘુમાવી દે, એટલે Cl ઇલેક્ટ્રોન ઘુમાવી દે તો શું કરે? Cl- gives Cl2. આપણે બેલેન્સિંગ નથી કરતા, માત્ર ધ્યાનમાં રાખીએ છીએ. મોટા કદનો અણુ બને, 2 એટમ આપ્યા હોય એમાં નાના કદનો આયન બને અને મોટા કદનો અણુ બને. ચલો Cl Br, Cl અને Br એમાં નાના કદનો છે,
નાના કદનો ક્લોરીન એ આયનમાં રૂપાંતર થયો, બરાબર, અને મોટા કદનો હતો એ અણુમાં રૂપાંતર થયો, Br માઇનસ નું Br2, મતલબ કે આ સાચી વાત છે. એવી રીતે I અને Br, FCl BrI, નાના કદનો Br અને મોટા કદનો I. નાના કદનો હોય તો એ આયનમાં રૂપાંતર પામે અને મોટા કદનો હોય એ અણુમાં રૂપાંતર પામે, સાચી વાત છે. હવે અહીંયા જરા જોઈએ Br અને I એ પૈકી Br કેવો છે, FCl BrI. Br નાના કદનો છે એટલે મેળવતો હોવો જોઈએ, એટલે Br2 નું કન્વર્ઝન Br માં થતું હોવું જોઈએ, અને મોટા કદનો છે એટલે I માઇનસ નું I2 માં રૂપાંતર થતું હોવું જોઈએ. એટલે અહીંયા Br2 અહીં હોવા જોઈએ અને Br અહીં હોવા જોઈએ, અહીંયા ઊંધું છે મિત્રો. એટલે આ તમારો જવાબ આવશે. એટલે આ વિધાન શક્ય નથી. એટલે તમારો પ્રશ્ન કેવો છે વાંચો, કઈ પ્રક્રિયા શક્ય નથી? ત્રીજી પ્રક્રિયા શક્ય નથી. કેમ? તો કે નાના કદનો બ્રોમિન ને મોટા કદનો આયોડિન, નાના કદનો આયન એટમ ઇલેક્ટ્રોન મેળવતો હોવો જોઈએ, એટલે કે Br નું કન્વર્ઝન Br માઇનસ માં થતું હોવું જોઈએ, અને મોટા કદનો આયોડિન એનું I2 માં રૂપાંતર થતું હોવું જોઈએ. એનાથી બિલકુલ વિપરીત છે. જો Br2 નું Br માં રૂપાંતર થાય એટલે Br માઇનસ નું Br2 માં રૂપાંતર થાય, અને I માઇનસ નું I2 માં થવું જોઈએ એની જગ્યાએ I નું I માઇનસ માં રૂપાંતર થાય. જવાબ આવશે C. કઈ કોષ પ્રક્રિયા દરમિયાન કોષનો પોટેન્શિયલ 0.29 વોલ્ટ છે, n બરાબર 2, તો સંતુલ અચળાંક કેટલો થાય? મિત્રો સંતુલ અચળાંક ગણવા માટે એક ફોર્મ્યુલા તમને આપી દઉં. યસ, log of k બરાબર ne upon 0.059. ચલો મિત્રો મને કહો n કેટલો છે? n આવશે 2. કોષનો પોટેન્શિયલ કેટલો છે? 0.295 અને નીચે 0.059. બોલો ક્લિયર? તો તમારો જવાબ આવશે લગભગ, આનું સેટિંગ મારીશું એટલે તમને મળશે 1 × 10⁻10, બરાબર છે, log k. કેવી રીતે આવશે જો સમજાવું. log k બરાબર નીચે આવશે 2 × 0.295 એટલે 1/10, 10 આવશે ને, ઉપર આવશે 10. આનો ગુણાકાર કરો તો 0.0592 ને બદલે 0.592 આવશે, એટલે ઉપર આવશે 0.592, નીચે આવશે 0.0592, એટલે 10 આવશે. log k બરાબર 10 માટે k બરાબર 10⁻10 માટે k બરાબર 10⁻10. આવો જવાબ છે? યસ છે, રાઈટ. ઓકે, મિત્રો એના બી દાખલા કર્યું. પ્લેટિનમ 4 ના 1 મોલર દ્રાવણમાં જ્યારે 0.80 ફેરાડે પસાર કરીએ તો કેથોડ પર કેટલા મોલ Pt જમા થાય? મિત્રો જોઈએ જરા, Pt+4 આપ્યું છે, તો Pt+4 ના દ્રાવણમાં 4 ઇલેક્ટ્રોન પસાર કરીએ ત્યારે આપણને મળે છે 1 મોલ Pt, બરાબર. આનો મતલબ એવો થયો કે જ્યારે 4 ફેરાડે પસાર કરીએ છીએ ત્યારે આપણને 1 મોલ પ્લેટિનમ મળે છે. તો જો 0.80 ફેરાડે પસાર કરી દઈએ, 4 ફેરાડે થી 1 મોલ, તો 0.80 ફેરાડે થી કેટલા મોલ? તો implies 0.80 into 1/4. જવાબ આવશે 0.20. 4 દુ 8, 0.20 મોલ પ્લેટિનમ જમા થાય. ચલો, હાઇડ્રોજન વિષધ્રુવ તમને આપ્યો છે અને એનો pH 10 હોય તો પોટેન્શિયલ કેટલો થાય? ચલો મને કહો મિત્રો, હાઇડ્રોજનનો પોટેન્શિયલ, હાઇડ્રોજન માટે આપણે આવું લખી શકીએ 2H plus 2 electron gives H2. જ્યારે 2H plus 2 electron gives H2, 1 મોલ હાઇડ્રોજન તમને મળે છે. અહીંયા તમે
હાઇડ્રોજનનો રિડક્શન પોટેન્શિયલ શોધવા માટે ઇક્વેશન બનાવ્યું 2h + 2 gives H2. મિત્રો મને કહો કે અહીંયા રિડક્શનની રિએક્શન થઈ તો આના માટે નન્સ લખી શકાય E બરાબર E0 - 0.0592 log of, ચલો મિત્રો, log of H2 upon pressure of H2 upon H plus નો સ્ક્વેર. આવું લખી શકીએ ને? યસ, લખી શકીએ. હવે મને કહો સાઈડ પર મારે કરવું પડે pH 10 આપી છે, pH નો મતલબ માઇનસ log of H plus, એ તમને 10 આપ્યો છે એટલે log of H plus માઇનસ 10 થયો કહેવાય, રાઈટ? અને H plus નો એન્ટી લોગ જો આપણે કરી દઈએ log 10⁻⁻10 થશે તો તમને H plus નું કોન્સન્ટ્રેશન મળી ગયું. ચલો, રિડક્શન પોટેન્શિયલ હાઇડ્રોજનનો કેટલો હોય? 0 - 0.0592 upon n log of pressure of hydrogen 1 upon 10⁻⁻10 નો સ્ક્વેર. બરાબર છે? એ નીચે ઉતરશે, ઉપર જશે, 10⁻20 બનશે. તો એક કામ કરું છું, અહીંયા -20 ને બદલે સીધો જ 20 લખી દઉં છું, રાઈટ? એ 20 નીચે ઉતરશે તમને મળશે 0.0592 upon 2 into 20 log 10. log 10 મિત્રો કેટલા હોય? 1 હોય એટલે આ મળવાનું આપણને 1 અને આ 22 એટલે 10 મળવાનું એટલે તમારો અહીંયા એક એકમ ખસશે એટલે -0.592 વોલ્ટ આનો આન્સર આવશે. છે જવાબ? યસ છે, -0.59. આવી રીતે આપણે pH આપ્યું હોય તો H plus લઈ આવીને અંદર મૂકીશું, એ તમને મળી જશે. મિત્રો Al2O3 છે, કોપર સલ્ફેટ છે, સોડિયમ ક્લોરાઇડ છે. 3 ફેરાડે જથ્થો પસાર કરીએ તો કેટલા મોલ આપણને દરેકના મળે? ચલો મને કહો. Al2O3 માં હું Al લાવવા માંગુ છું તો Al નું ઇક્વેશન બનશે Al + 3 ઇલેક્ટ્રોન gives Al. 3 ફેરાડે પસાર કરું ત્યારે મને 1 મોલ મળે. એવી રીતે કોપર સલ્ફેટ 2 ફેરાડે પસાર કરું ત્યારે મને 1 મોલ મળે. એવી રીતે NaCl 1 ફેરાડે પસાર કરું ત્યારે મને 1 મોલ મળે. તો પછી એક કામ કરીએ, 3 ફેરાડે પસાર કરવાથી 1 મોલ, 2 ફેરાડે 1 મોલ તો 3 ફેરાડે 3/2 એટલે પેલો 1 પછી 3/2, 1 ફેરાડે 1 મોલ તો 3 ફેરાડે 3 મોલ તો પેલો 3, રાઈટ? અને હું બંને તરફ ગુણી કરું, આ બાજુ અને આ બાજુ, તો મને મળશે 2/3/6. સમજ પડી? એક વખત ફરી એલ્યુમિનિયમ નું ઇક્વેશન બનશે Al + 3 + 3 ઇલેક્ટ્રોન gives Al. કોપર નું ઇક્વેશન બનશે કોપર + 2 + 2 ઇલેક્ટ્રોન gives કોપર. અને સોડિયમ નું ઇક્વેશન બનશે Na + ઇલેક્ટ્રોન gives Na. તો 3 ફેરાડે પસાર કરવાથી 1 મોલ, 2 ફેરાડે પસાર કરવાથી 1 મોલ, 1 ફેરાડે પસાર કરવાથી 1 મોલ. તો આપણે એક કામ કરીએ, કોમન લખી નાખીએ તો, કેમ કે તમને 3 ફેરાડે આલ્યા છે. 3 એ 1 મોલ તો 1 આવી ગયો, 2 એ 1 તો 3 એ કેટલા? 2 એ 1 તો 3 એ કેટલા? 3/2. પછી 1 એ 1 તો 3 એ કેટલા? એ આવશે 3. આવા તમને મૂળના ગુણોત્તર મળે. અને મળી ગયા પછી તમારે શું કરવાનું? એને આવી રીતે ફેરવી દેવાના. જવાબ આવશે ડી. મિત્રો E1 E2 E3 એવા 3 અલગ અલગ ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ તમને આપ્યા છે, કોષના પોટેન્શિયલ આપ્યા છે, આનો E1 આનો E2 આનો E3. હવે એમાંથી કોનો પોટેન્શિયલ વધારે તમારે શોધવાનો? એક બાજુ ઝિંક છે, એક બાજુ કોપર છે. ઝિંકનો એનોડ, કોપરનો કેથોડ. મને કહો
પહેલા દ્રાવણની સાંદ્રતા અહીંયા આપી છે 0.1 મોલર અને સામેના દ્રાવણની સાંદ્રતા 1 મોલર. બીજા કેસમાં તમને 1 મોલર અને 1 મોલર અને ત્રીજા કેસમાં 1 મોલર અને 0.1 મોલર. એક વસ્તુ યાદ રાખજો મિત્રો, જ્યારે તમને કેથોડિક દ્રાવણની સાંદ્રતા વધારે આપી હોય ત્યારે કોષનો પોટેન્શિયલ ઊંચો મળે. યાદ રાખજો, કેથોડિક દ્રાવણની સાંદ્રતા વધારે હોય ત્યારે કોષનો પોટેન્શિયલ ઊંચો, એટલે E1 સૌથી વધારે હોય અને એનાથી ઊંધું કોષનો પોટેન્શિયલ સૌથી નીચો હોય ક્યારે? એનોડિક દ્રાવણની સાંદ્રતા વધારે હોય. યુ કેન સી અહીંયા એનોડ પર સાંદ્રતા 1 છે એટલે એ તમને સૌથી ઓછો મળશે. તો E1 સૌથી વધારે મળે, E3 સૌથી ઓછો મળે અને અહીંયા તો કેવું છે તમે જુઓ 1 મોલર 1 મોલર એટલે બંને સમાન છે એટલે લોગમાં જ્યારે ઉપર નીચે આવશે તો ઉડી જશે, બરાબર, અને લોગ બની જશે 1 ને લોગ 1 શું હશે? 0. એટલે તમારો E2 એ બે ની વચ્ચે હશે. તો યાદ રાખજો, એનોડિક સોલ્યુશન ઓછું હોય ને કેથોડના દ્રાવણની સાંદ્રતા વધારે હોય ત્યારે કોષનો પોટેન્શિયલ ઊંચો મળે અને એનાથી ઊંધું એનોડિક દ્રાવણની સાંદ્રતા વધારે હોય અને કેથોડની ઓછી હોય ત્યારે કોષનો પોટેન્શિયલ નીચો મળે. એટલે E1 સૌથી વધારે, E3 સૌથી ઓછો. જવાબ આવશે A. ઓકે. મિત્રો એક દાખલો આપ્યો છે, 2 કલાકમાં 0.504 ગ્રામ H2 વિદ્યુત વિભાજન દરમિયાન મળતો હોય તો એટલો જ વિદ્યુત જથ્થો પસાર કરવાથી કેટલા ગ્રામ O2 મળે. આપણે આનો આન્સર લાવી શકીએ. પહેલા H2 ની વાત કરીએ તો તમને 2H+ + 2 ઇલેક્ટ્રોન gives H2, મતલબ કે 1 મોલ ઇલેક્ટ્રોન 1 ફેરાડે પસાર કરવાથી 1 મોલ H2 મળે. મિત્રો 1 મોલનો મતલબ 2 ગ્રામ, બરાબર. તો આપણે એવું લખી શકીએ કે 2 ગ્રામ પસાર કરવાથી 1 ફેરાડે, તો 0.5 ગ્રામ પસાર કરવાથી કેટલા? 2 ગ્રામ પસાર કરવાથી ઊંધું 2 ગ્રામ H2 મેળવવા માટે 1 ફેરાડે જથ્થો પસાર કરીએ તો 0.5 ગ્રામ મેળવવા માટે કેટલો? તો જવાબ આવશે 0.5/2. આટલા ફેરાડે જથ્થો પસાર કરવો પડે, રાઈટ? અચ્છા, હવે આપણે એક કામ કરીએ, એટલો જ જથ્થો પસાર કરીએ તો કેટલો O2 મળે? એક કામ કરીએ, O2 માટેનું ઇક્વેશન લઈ આવીએ. H2O માંથી 4H+ + 4 ઇલેક્ટ્રોન. મિત્રો 4 ફેરાડે જો પસાર કરીએ તો આપણને 16 × 32 ગ્રામ, 1 મોલ એટલે લખવું જોઈએ પહેલા 1 મોલ O2. 4 ફેરાડે જથ્થો પસાર કરવાથી 16 × 32 ગ્રામ O2 મળે છે. તો પછી આટલો ફેરાડે પસાર કરીએ, 0.5/2 ફેરાડે પસાર કરીએ તો કેટલો મળે? તો લઈએ 32 × 0.5/2 upon 2. 0.5/2 into 32 ભાગ્યા 4 એટલે નીચે આવશે 4 × 8 = 32, 4 × 0.5 2 જવાબ આવે, બરાબર. કમ્પ્લીટ 2 grams of O2. કેવી રીતે? જો સમજીએ. 0.5/2 × 32 ભાગ્યા 4 એટલે આટલો પસાર કરીએ, 4 × 8 = 32, 4 × 0.5 જવાબ આવશે 4 × 5 = 20, 20 એટલે 20/10 2 ગ્રામ O2 આપણને મળે. ચલો, પ્રબળ ઓક્સિડેશન કરતાને ઓળખાવો. મિત્રો આપણે આમાંથી પ્રબળ ઓક્સિડેશન કરતાને ઓળખવા માંગીએ છીએ. કેવી રીતે સમજીએ? આ ઇક્વેશન આપ્યું છે, એમાં Fe નો ઓક્સિડેશન નંબર 2 હશે, -6 -6 + 4 એટલે કે -6 સમજ્યા, 6 6 - 4 એટલે 2. આનું 2 આવશે ને આમાં 3 આવશે. 2 માંથી 3 ઓક્સિડેશન પોટેન્શિયલ 2 માંથી 3 એટલે વધ્યો. આ ઓક્સિડેશન પોટેન્શિયલ તમને આપ્યો છે. એવી રીતે Fe+2 માંથી Fe+3 આમાં પણ ઓક્સિડેશન પોટેન્શિયલ તમને આપ્યો છે,
બરાબર. હવે આપણે રિડક્શન પોટેન્શિયલમાં કન્વર્ઝન કરીએ. જો હું આને ઉલટાઈ દઉં અને આને પણ ઉલટાઈ દઉં તો એ જવાબો આપણા પ્લસ પ્લસ થઈ જશે. બરાબર. અને એમાં Fe પ્લસ થી આ બાજુ આવશે, પેલો આ બાજુ આવશે. એ બે વેલ્યુમાં વધારે વેલ્યુ કોની છે? 0.47 એટલે Fe પ્લસ 3 ની આવશે. Fe પ્લસ 3 ની ઓક્સિડેશન પોટેન્શિયલ વેલ્યુ વધી જશે. એટલા માટે જવાબ આવશે પ્રબળ ઓક્સિડેશન કરતા Fe પ્લસ 3 બનશે. સમજ્યા? ફરી એકવાર Fe પ્લસ 2 અહીં છે, Fe પ્લસ 3 અહીં છે અને પછી એને ઉલટાઈ દઈએ તો તમને માઇનસ તો પ્લસ બની જાય. Fe પ્લસ 2 અહીં છે, Fe પ્લસ 3 અહીં છે, ઉલટાઈ દઈએ તો અહીંયા પાછો પ્લસ થઈ જાય. એ બેમાંથી વધારે વેલ્યુ કોની છે? તો નીચેવાળા ઇક્વેશનની વધારે વેલ્યુ છે. નીચેવાળા ઇક્વેશનમાં Fe પ્લસ 3 છે, એટલા માટે Fe પ્લસ 3 પ્રબળ ઓક્સિડેશન કરતા. મિત્રો, ઇલેક્ટ્રોન મુક્ત કરવાની સાપેક્ષ વૃત્તિને શું કહેવાય? ઇલેક્ટ્રોન મુક્ત કરવાની વૃત્તિને ઓક્સિડેશન પોટેન્શિયલ કહેવાય. ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિને રિડક્શન પોટેન્શિયલ કહેવાય. જવાબ આવશે અહીંયા E0 ઓક્સિડેશન પોટેન્શિયલ. અને એની પાછો પ્રમાણિત E0 ઓક્સિડેશન, પ્રમાણિત ઓક્સિડેશન પોટેન્શિયલ એટલે ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ. વિદ્યુત વિભાજન કેવા પ્રકારની પ્રક્રિયા છે? મિત્રો, આ એક કોમન પ્રશ્ન છે, પરંતુ ઘણી વખત બહુ અઘરા પ્રશ્નો આપણે કરતા આવીએ છીએ ત્યારે ઈઝી પ્રશ્નોને પણ ભૂલી જઈએ છીએ, ઓમિટ કરીએ. એટલા માટે અહીંયા આપણે ઇન્વોલ્વ કરેલો છે. વિદ્યુત વિભાજન એ ઓક્સિડેશન રિડક્શન બંનેની એક સાથે સાયમલ્ટેનિયસલી થતી રિએક્શન છે, જેને કહેવાય રેડોક્સ પ્રક્રિયા. કઈ ધાતુ દ્રાવણમાંના H+ ને ઇલેક્ટ્રોન આપે? કઈ ધાતુ? જે ધાતુ સક્રિય હોય એ આપે. ચલો, આમાં પ્લેટિનમ સક્રિય નથી, આમાં પ્લેટિનમ નથી, આમાં સોડિયમ ખરો ને, એ ઇલેક્ટ્રોન એક્સેપ્ટ કરે છે, આપતો નથી. બરાબર. અને અહીંયા બધી જ ધાતુઓ સક્રિય છે. Fe, Al અને ઝિંક તમામ ધાતુ સક્રિય છે, માટે તે દ્રાવણમાં H+ ને ઇલેક્ટ્રોન આપે છે. સાંદ્રતા કોષનો પોટેન્શિયલ મિત્રો કેટલો હોય? તો યાદ રાખજો, હંમેશા સાંદ્રતા કોષની અંદર બે ધ્રુવો સરખા હોય. બે ધ્રુવો સરખા હોય તો બેવની ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિ અને ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિઓ સમાન હોય, માટે એનો કોષ પોટેન્શિયલને બદલે પ્રમાણિત કોષ પોટેન્શિયલ હંમેશા શૂન્ય હોય, એટલે E0 સેલ 0 થશે. તો તમારો પ્રમાણિત કોષ પોટેન્શિયલ E0 સેલ will be .0. આવશે. ઓકે.